જય મુરલીધર મિત્રો, ગોતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને હું છું ધીંગાતો કોદિયા. ઘણા દિવસથી આપણે વિડીયો ઉતાર્યો નહોતો, કારણ કે એવો કામમાં વ્યસ્ત હતો કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ રહેતો નહોતો. આજ ફરીવાર પાછો હું આવી ગયો છું વિડીયો બનાવવા. તો જોતા રહીજો કે આ મારું મકાન છે અને આ મારો ગોલો છે. આ મારે મકાનને 1 વર્ષ થઈ ગયું છે મિત્રો. અને આ મારા મકાનનું ફળિયું છે. અને તમને વિડીયો કાપ્યા વિનાનું તમને એક મારે બતાવવાનું છે કે આ મારા મકાનની સામે આ ફળિયું છે. અને આ ફળિયાની સામે જ તે પાછો આ મારો બગીચો છે નાનકો એવો. આ મારી રિયાસત તમને મારે બતાડવાની છે. આ બગીચો છે, આ જોઈ રહ્યા છો આ બગીચો. આ બગીચાને પણ 1 વર્ષથી ફિટ થઈ રહ્યું છે. તો આ બધો મારો બગીચો છે. આજ આપણને જેવડો વિડીયો છે એવડો બનાવવાનો છે, પણ બધું મારે તમને દેખાડવાનું છે. આ સીતાફળી છે. પહેલાં તો આ મારી જામફળ, આંબો, સીતાફળ, પછી આ આંબો છે, પછી આ પડખે બીજો પાછો આંબો છે. આ બધો મારો બગીચો છે મિત્રો. અને આ છે મારી સિકુડી, તમે જોઈ રહ્યા છો. અને છેલ્લે આ છે, આનું નામ તો તમને આવડતું જ હશે, મને તો આવડે છે, હળદર છે. અને આ મારી લીંબુડી છે. તો અમારો નાનકો એવો બગીચો છે મિત્રો. જોઈ રહ્યો છો તમે બગીચો. 7-8 આંબા છે, 7-8 સીતાફળી છે, 3-4 જામફળી છે. એને અમે જમરૂખડી પણ કહીએ છીએ, તમારી ભાષામાં તમે જે કહેતા હો તે. અને આ 2 નાળિયેરી છે. આ વરસદીમાં આ નાળિયેરી એવડી થઈ ગઈ છે મિત્રો, જોઈ લો તમે. આ એક નાળિયેરી બહુ વધતી નથી, આ કદાચ ગુડાજલી હોઈ શકે. અને સાથોસાથ ફૂલ ઝાડમાં જો કહીએ તો ગુલાબનું ફૂલ છે. પછી આ એક અમે આને ટીકડી કહીએ છીએ. પછી માતાજીનો નાનકો એવો રોપડો છે, તુલસી માતાજીનો. મોટા તુલસી માતાજી હતા એ વનવી ગયા છે. તો આ બીલી છે, હર હર મહાદેવ. તો આવો મારો નાનકો એવો બગીચો છે મિત્રો. આ મારું રહેણાંક છે. અને બીજી વાત કરું તો આ મારા રહેણાંકની પડખેથી જ તે આ મારી વાડી છે. એટલે અને પછી આ ધાર છે, ત્યાં મારા માલને સરવાનું પણ છે, કામ કરવાનું મારે ખેતરમાં. પછી પડખે માલનું છે. પછી એક મારે તમને આ મોલ્લા વિશેની જ વાત કરવાની છે. તો જો મોલ્લા પણ બહુ છે અહીંયા. ને કુદરતી પ્રકૃતિ એવી મજા આવે અહીં રહેવાની કે એકવાર તમે મારે ઓલે સા પીવા આવ્યો હો ને તો તમને એમ થાય કે જમીન જાય એવું રહેવાનું લોકેશન છે મિત્રો. તો અને આ મારા માલ માટે આ ગમઢું બનાવેલું છે, માંડવું કહીએ અમે. અને
જનાવર આવવાને કારણે આ જો ફરતી જાળી બાંધેલી છે અને એવું બધું છે. તો હવે મારે તમને મારે કપાસ દેખાડવો છે. તો આ મારો કપાસ છે મિત્રો, જોઈ રહ્યા છો તમે કે ગામમાં સાસરું અને ગામમાં પિયર એની ઘોડે છે. આ મારું મકાન છે અને પડખેથી જ તે મારી વાડી છે, એટલે મને કામ કરવામાં બહુ મજા આવે છે. આ મારો કપાસ છે મિત્રો. તો આવું બધું ભગવાનની દયાથી બધું છે, બહુ સારું જ છે. હખે રહી તો કેવો લાગ્યો છે તમને મારો વિડીયો, અને કેવું લાગ્યું છે મારી બધી રહેવાની રહેણાંક અને મારો મોલ, મારી ધાર તો સારી જ છે. તો હવે પછી ફરી પાછા મળશું આવતા વ્લોગમાં. જય મુરલીધર.